હેલો, જો આપણે ચતુર્થકનું સમજાવી દીધું છે. ચતુર્થકનું સમજાવી દીધા છે એટલે ચતુર્થક કેવી રીતે શોધવાના છે કે ધારો કે તમને ફોર એક્ઝામ્પલ સતત રીતે આપેલા હોય એના માટેનું આ સૂત્ર છે. આ સૂત્રની રીતે તમારે દાખલાની ગણતરી કરી અને તમારે શું કરવાનું હતું? ચતુર્થક શોધવાના હતા. ચતુર્થક એટલે કે Q1, Q2, Q3 એમાં તમને ડી જેટલા આપેલા હોય એ અને પી જેટલા આપેલા હોય એ. આમાં બધી મેથડો મેં તમને શીખવાડી દીધી હતી. હવે તમારા માટે આવ્યું છે બહુલક આવ્યું છે, બરાબર. તો બહુલક તમારે કેવી રીતે કરવાનું છે? તો પેજ નંબર 100 ઉપર ઉદાહરણ નંબર 39 છે. બહુલકની બહુ બધી મેથડથી દાખલા થાય છે. બહુલક બહુ જ લાંબુ છે એ તમારે એક ચોપડામાં એક પેજ ઉપર સૂત્રના પેજ ઉપર લખીને રાખવી પડશે. બહુલકની મેથડ સૌથી પહેલાં બહુલક 1 માર્કમાં પૂછાય છે. 29 નંબરનું ઉદાહરણ છે એ સમજાવું છું કે જ્યારે તમને આવી અસતતની રીતે કીધેલું હોય એટલે કે આ અસતત કહેવાય અને એકલા અવલકનો આપેલા હોય અને આમાંથી તમારે બહુલક શોધવાનું હોય. બહુલક એટલે કે એમ, બરાબર. બહુલક એટલે કે એમ મહત્તમ વસ્તુ ધરવાની હોય, બરાબર, એને એમ કહેવામાં આવે છે. તો આમાંથી તમારે જે સૌથી વધારે વખત આવતું હોય, મહત્તમ એટલે કે સૌથી વધુ વખત આવતું હોય એ તમારું બહુલક એટલે કે એમ તમારે બહુ જ વખત આવે છે એટલે તમારું બહુલક શું થઈ જશે? એમ થઈ જશે. m = 2 અને તમારો જવાબ બસ આટલું. હવે ધારો કે તમને એક્સ અને એફની રીતે આપેલું છે, એસ અને એફની રીતે આપેલું છે અને તમને એવું કીધું છે કે બહુલક શોધો, બરાબર. એક્સ અને એફની રીતે આપેલું છે અને એમાં તમને બહુલક શોધવાનું કીધું છે. તો એમાં તમે બહુલક કેવી રીતે શોધી શકો? તો જો કે એમાં તમારે બહુલક શોધવાનું છે તો સૌથી વધારે આવતું હોય એફમાં જોવાનું કે સૌથી મોટી રકમ આવતી હોય, એ સૌથી મોટી રકમ આવતી હોય એની સામેનો તમારો એમ કહેવાશે, બહુલક કહેવાશે, બરાબર. 2 મેથડ થઈ ગઈ. પહેલી મેથડ એવું હતી કે એકલા અવલકનો આપેલા હોય એટલે જે રકમમાં સૌથી વધુ વખત આવતું હોય એ તમારો બહુલક. બીજું, એક્સ અને એફ આપેલો હોય તો એફમાં જોવાનું કે તમારે સૌથી વધુ વખત સૌથી મોટી રકમ કઈ છે. પુનરાવર્તન થતું નથી એમાં અને સૌથી મોટી કઈ રકમ છે આમાં સૌથી પહેલાં જોવાનું કે પુનરાવર્તન થતું નથી અને સૌથી મોટી રકમ કઈ છે તો કે 45. તો એની સામેનું એક્સમાં જોવાનું, એની સામેનું m = 0 એ તમારું બહુલક છે, બરાબર. હવે છે કે ઉદાહરણ નંબર 31. ઉદાહરણ નંબર 31માં તમને કીધેલું છે એક્સ અને એફ આપેલો છે તો એમાં દેખો 7 2 વખત આવે છે. તો આ એવું કહેવાય કે પુનરાવર્તન થાય છે. રકમ શું થાય છે? પુનરાવર્તન થાય છે. તો પુનરાવર્તન થતું હોય તો તમારો બહુલક 2 બની જાય. 7ની સામેનો 2 અને 7ની સામેનો 5. સિમ્પલ છે, બરાબર. હવે તમારે બહુલક શોધવા માટેના 2 મેથડ હોય છે, બરાબર. 2 મેથડ છે સતત રીતે કરવાના બહુલક. આ તમને હતું અસતત રીતે કરવાનું. એમાં 2 મેથડ હતી કે એકલું આપેલું હોય તેમાં સૌથી વધુ વખત આવતું હોય એ તમારો બહુલક. એસ અને એફ આપેલું હોય, એસ અને એફમાં જે મોટા હોય એ તમારો બહુલકન. 2 વખત આપેલું હોય તો 2ની સામેનું લખી દેવાનો બહુલકન, બરાબર. 3 મેથડ પતી ગઈ. હવે સતતની રીતે, બરાબર. હવે તમે લખી રહ્યા છો બહુલક. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુલકનું યાદ રાખવું. બહુલક 5 માર્કમાં પૂછાય છે, બરાબર. તો બહુલક 5 માર્કમાં પૂછાય છે. એમાં સતતની રીતે, સતત આવૃત્તિ વિતરણ. હવે એમાં સૂત્ર તો કે એમાં MO એટલે કે બહુલકનું સૂત્ર L + FM - F1, આ 1 છે, 2FM - F1 - F2 × C, આ એનું બહુલકનું સૂત્ર છે. MO એટલે બહુલક L + સતતની રીતે L + FM - F1 છેદમાં 2FM - F1 - F2 × C. આ તમારું બહુલકનું સૂત્ર છે. આ અસતતની રીતે, સતતની રીતે, બરાબર. તમારે 33માં પેજ ઉપર તમને આપેલું છે
150 થી 160, 160 થી 170, 170 થી 180 આવી રીતને તમારે બહુલક આપેલા છે, બરાબર. હવે એમાંથી સૌથી મોટા કયા છે કે 48. તો આમાંથી 48 બીજી વખત પુનરાવર્તન થતા નથી. તો બીજી વખત પુનરાવર્તન થતા નથી તો તમારે આ મેથડ કરવાની છે, આ સૂત્રવાળી મેથડ કરવાની છે. બીજી વખત પુનરાવર્તન થતા નથી તો સૂત્રવાળી મેથડ કરવાની છે, બરાબર. સિમ્પલ છે કે તમારું જે છે આ બહુલક છે એ તમે સૂત્ર છે અહીંયા ઉત્પાદન એટલે એકમો લખી દો. અહીંયા લખી દો 150 થી 160, 160 થી 170, 170 થી 180, 180 થી 190, 190 થી 200, 200 થી 210, 210 થી 220, 220 થી 230. એની સામે સંખ્યા 4, 5, 19, 33, 48, 22, 12 અને 6, બરાબર. આમાંથી સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે, સૌથી વધુ વખત વધુ મોટીમાં મોટી સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો કે 48. 48ની સામેનું તમારો બહુલકનો વર્ગ છે, બરાબર. હવે તમારે સૌથી મોટામાં મોટું 48 છે, તો જે સૌથી મોટામાં મોટું છે એ 48ને FM કહેવાય, એની ઉપરનાને F1 કહેવાય, એની નીચેનાને F2 કહેવાય અને L બરાબર 190. પેલું તો તમને ખબર જ છે, પેલા અધરસીમાનું ઉધરસીમા સરખા ના હોય તો કરવાનું 0.5 માઇનસ કરવાના અને અહીંયા પ્લસ કરવાના. સૌથી પહેલાં આ મેથડ સૌથી પહેલાં જોવાનું કે સતત છે, સતતમાં જે તમને અહીંયા F આપેલો છે એ F આપેલો છે એમાં કોઈ જ વસ્તુ પુનરાવર્તન થતી ન હોવી જોઈએ. એમાં તમારે ફક્ત ને ફક્ત મોટીમાં મોટી રકમ જોવાની, તો કે મોટામાં મોટા 48 છે, બીજી વખત આવતા નથી. બીજી વખત ન આવે તો તમારે આ મેથડ કરવાની છે. સિમ્પલ, કશું જ નહીં. જે તમારે સૌથી મોટા છે એની સામેનો L, સૌથી મોટા છે FM, એની ઉપર F1, એની નીચે F2, બરાબર. હવે હું સૂત્રમાં તમને કિંમત મૂકતા શીખવાડું છું. MO L પ્લસ FM માઇનસ F1 2 FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. L તમારા 190 હતા, F1 બરાબર 48 હતા, માઇનસ 33, 2 ગુણ્યા 48 માઇનસ 33 માઇનસ 22 ગુણ્યા 10, C બરાબર 10, 190 આવી રીતે હતું. જુઓ 150 માઇનસ 160 એટલે 10નો ડિફરન્ટ રહે. બસ આને તમારે બાદબાકી જ કરવાની છે, બીજું કશું નહીં. 48માંથી 33 જાય તો 15, 2ને આની સાથે ગુણવાના 96, 33 માઇનસ 22 ગુણ્યા 10, 190. હવે 15, હવે આ બધું તમારે અહીંયા શું કરવાનું, 15ને 10 વડે ગુણવાના એટલે 150. આ બધી જ રકમ આમાંથી બાદ કરી દેવાની. હવે 190 150 ભાગ્યા 41 કરવાના, બરાબર. આ બંનેનો સરવાળો કરશો એટલે તમારે MO આવી જશે, બરાબર. હવે તમારે 34મું ઉદાહરણ છે, સેમ આવી જ રીતે છે. જો 34મું ઉદાહરણ છે, તમને શું કીધું છે, બહુલક શોધો. બહુલક શોધવાનું કીધું છે તમને. સતત આવૃત્તિ વિતરણ આપી દીધું છે, સતત આવૃત્તિ વિતરણ આપી દીધેલું છે એટલે તમારે એના માટે જો સૌ મોટામાં મોટું કયું છે 18, બરાબર. સૌથી મોટામાં મોટું સૌથી મોટામાં મોટું છે 20, સૌથી મોટામાં મોટું 20 છે. તો આ FM, એની ઉપરનાનું શું થઈ જશે F1, એની નીચેનાનું F2, એની સામેનો L. હવે L છે તમારે જોવાનું આવશે 11, અહીંયા 12 છે ને અહીંયા 11 છે, એટલે તમે આવી રીતે લખશો ને એટલે તમને ખબર પડી જશે કે 0, 3, 4 થી 7, 8 થી 11, 12 થી 15, 16 થી 19, 20 થી 23. હવે આને તમારે અધરસીમા અને ઉધરસીમા કરવી પડે, એટલે કે 0 છે તો એનું કશું ના થાય, 0, 3.5,
बराबर। तो अहींया 4 में तमे 0.5 माइनस करशो, LC में तमारे 4 माइनस 0.5 એટલે 3.5। હવે 7 में तमारे 0.7 प्लस करवाना એટલે 7.5, 7.5 11.5, 11.5 15.5। आमा माइनस करवाना 0.5, आमा प्लस करवाना। अधरसीमा ने उधरसीमा केवी थई जाय छे, सरखी थई गई एवुं कहेवाय। बराबर। हवे तमारे ज्यारे पण एल लेवानो छे तो 11.5 लेवानो, FM लेवाना छे तो तमारे 20 लेवाना, F1 लेवाना छे तो 16 लेवाना, F2 18 लेवाना छे। C तमारा 4 आवशे कारण के 15.5 माइनस 15.5 करो, 15.5 माइनस 11.5 माइनस 15.5 करो એટલે 4 આવશે। बराबर। 4 આવતા હોય तो C बराबर 4। आ दाखलो अहींया पती गयो। हवे तमारे बहुलकनी आ मेथड तो सिंपल हती, जे एक सादा अवलकनो आप्या होय, एस अने एफ आपेलो होय, एस अने एफ में पुनरावर्तन थतुं होय, पछी सतत रीते आपेલું होय, सतत रीतमां पुनरावर्तन न थतुं होय। हवे तो तमारे एवुं पण बनी शके ने के सतत रीत आपेली होय अने एमां एफ छे एमां पुनरावर्तन थाय छे। तो जुओ उदाहरण नंबर 35। हवे एमां देखो 7 छे सौथी मोटा छे पण केवुं थाय छे, पुनरावर्तन थाय छे। बराबर। पुनरावर्तन शुं थाय छे तो एना माटेनुं सूत्र बीजुं उपयोग थशे, आशादित सूत्र उपयोग थशे, आशादित। बराबर। जो हवे आवुं बधुं तमारे लखीने राखवुं पड़शे के ज्यारे दाखलामां सतत अवलोकनो छे परंतु तेनो एफ पुनरावर्तन न थाय तो एल वाळुं सूत्र, अने ज्यारे दाखलामां पुनरावर्तन थतो होय एटले के एफ सतत अवलोकनमां एफ पुनरावर्तन थतो होय तो आशादित सूत्र आवशे। ज्यारे दाखलामां सतत अवलोकन होय अने एफ पुनरावर्तन न थतो होय तो एल वाळुं सूत्र आवशे। ज्यारे पुनरावर्तन थतो होय एफ त्यारे आशादित सूत्रनो उपयोग थशे। बराबर। आशादित सूत्र केवुं छे तो के आशादित सूत्र माटे MO बराबर 3m माइनस 2x बार। बराबर। 3m माइनस 2x बार आ छे। तो आने केवी रीते थशे, बराबर, तमारे बधुं शोधवुं पड़शे। आ थोड़ुंक तमारा माटे टफ थई जशे। बराबर। आने केवी रीते थशे तो सौथी पहला 35मुं उदाहरण छे ए छे के तमारो एक्स अने एफ એટલે 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55। હવે અહીંયા 2, 5, 7, 5, 6, 7 અને 3। હવે હું આમાં આશાદિત કેમ લઉં છું તો કે તમને તરત જ જોઈને ખબર પડી ગયું છે કે આમાં સૌથી મોટા 7 છે, 7 એ 2 વખત પુનરાવર્તન થાય છે એટલે મારે આશાદિત સૂત્રનો ઉપયોગ કરવો પડે। આશાદિત સૂત્રનો ઉપયોગ કરવું છે એમાં 3m 2x બાર એટલે મારે મધ્યક બી શોધવાનો છે, એટલે કે m એટલે કે મારે મધ્યક પણ શોધવાનો છે અને મધ્યક પણ શોધવાનો છે, મધ્યસ્થ પણ શોધવાનો છે અને મધ્યક બી શોધવાનો છે। બરાબર। તો એના માટે આપણે કઈ કઈ વસ્તુ જોઈશે, સૌથી પહેલાં x જોઈએ એટલે કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 22.5, આ બંનેનો સરવાળો ભાગ્યા 2 27.5, 32.5, 37.5, 42.5, 47.5, 52.5 x મળી ગયો। એના પછી ડી વાળી મેથડ કરી શકો છો। બરાબર। डी वाली मेथड में n बराबर अहींया 35 डी वाली मेथड करी शको छो। आमांथी कोईपण तमे ए धारी शको छो तो हूँ 37.5 ने धारी शकूँ छूँ। आमां तमारे भागवा होय तो 5 वडे भागी शकाय छे तो रकम नानी थई शके। पाछळ पॉइंटमां बधा 5 ज छे एटले ए बराबर तमे कोई में धारी लीधुं छे 37.5, 5 वडे हूँ भागी रही छूँ। एफ डी
અને CF, FD અને CF આટલું એનું કોષ્ટક બને છે. કોષ્ટક યાદ રાખવાનું. D એટલે કે તમારે Xમાંથી 22.5માંથી 37.5 ભાગ્યા 5 કરવાના, એટલે -3, -2, -1, 0, 1, 2 અને 3. F અને Dનો એટલે કે આ બંનેનો ગુણાકાર 3 દુ 6 -5 દુ 10 -7 × 7 -0, 6 × 6 7 દુ 14, 3 તરી 9. આનો સરવાળો સિગ્મા FD. 6 CF કેવી રીતે કરો છો? Fમાં પ્લસ કરવાનું, 2 ના 2, 2માં 5 ઉમેરવાના, 7, 7માં 7 ઉમેરો એટલે 14, પછી 14માં 5 ઉમેરો એટલે 19, 19માં 6 ઉમેરો એટલે 25, 25માં 7 ઉમેરો એટલે 32, 32માં 3 ઉમેરો એટલે 35. આ CF અને N સરખા થવા જોઈએ. બરાબર. હવે તમારે શોધવાનું છે સૌથી પહેલાં જે શોધવું હોય શોધી શકાય. M શોધવો તો M, X શોધવો તો X. બરાબર. તો X શોધવા માટે, X બાર શોધવા માટે મધ્યક, X બાર શોધવા માટે A પ્લસ સિગ્મા FD અપોન N ગુણ્યા C. બરાબર. તો X બાર બરાબર એ હતા તમારા 37.5 પ્લસ સિગ્મા FD 6, N બરાબર હતા 35, C તો 5 લીધેલા છે. કોઈને હવે ભાગવું ન હોય તો ન પણ ભાગી શકાય, એવું કશું નથી. 22.5 - 37.5 કરવા હોય તો પણ ચાલે, જવાબ આવશે. બરાબર. તો અહીંયા C નહીં લખવાનું. આ બધાનું તમે કેલ્સીમાં તમારી રીતે કરશો તેનો લાસ્ટ આન્સર આવશે 38.36 X બાર. એવી રીતે મારે M એટલે કે મધ્યક કરવાનો છે. મધ્યક એટલે કે N/2 માં અવલોકનની કિંમત, એટલે કે N છે એટલે કે 35/2 એટલે 17.5. 17.5ને CFમાં જોતા તો 17.5 શેમાં સમાયેલા છે? તો 17.5 તમારે જોઈ લેવાનું કે આની અંદર સમાયેલા છે 19ની અંદર. તો 19ની અંદર સામેનાનો આ L થઈ જશે. 19ની અંદર સામેનાની જે વસ્તુ આવતું હશે એ તમારો L થઈ જશે. બરાબર. તો L બરાબર 35 - 40. સૌથી પહેલાં જોવાની કે અધસીમા કે ઉધસીમા સરખી છે કે નહીં. જો આ ફેરફાર હોય તો તમારે દાખલામાં પણ ફેરફાર થઈ જશે. એટલા માટે ખાસ જોવાની કે અધસીમા કે ઉધસીમા સરખી છે કે નહીં. બરાબર. 32 - 4. હવે તમને બધું આવડે જ છે કે Lનું સૂત્ર શું છે? L પ્લસ N/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L બરાબર 35. હવે 35/2 CF એટલે કે તમે જે આ ધાર્યો છે, બરાબર, તમારો CF આ ધાર્યો છે એની ઉપરનાનો CF અને જે તમારો આવ્યો છે એ F સામેનાનો શું થઈ જશે? અહીંયા F થઈ જશે. CF 14 અને સામેનાનો 5 અને અહીંયા 5. બરાબર. આ દાખલા મેં તમને અગાઉ કરેલા છે, એની જ મેથડ છે. આનું તમે કેલ્ક્યુલેશન આખું કરશો એટલે તમારો M બરાબર આવશે 38.5. કશું છે નહીં દાખલામાં. મેં આમાં કેમ આ મેથડ લીધી તો તમારે જોવાનું કે Fમાં પુનરાવર્તન થતી હતી, Fમાં મોટી રકમ પુનરાવર્તન થતી હોય તો તમારે શું કરવાની છે કે આ મેથડ કરવાની છે. આસાદી સૂત્ર લેવાનું છે. આસાદી સૂત્ર લેતા હોય ત્યારે X બાર એટલે X બારની મેથડ કરવી પડે અને M એટલે X બારની મેથડ કરવા માટે આ કોષ્ટક છે તમને સૌથી પહેલાં ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં શીખવાડેલું છે. CF કરવું પડે. CF કરી દીધા. હવે તમારે સિમ્પલ છે કે આસાદીનું સૂત્ર મૂકી દેવાનું. આસાદીનું સૂત્ર થાય છે કે MO બરાબર 3M - 2X બાર. 3M. M કેટલા આવ્યા હતા તમારી પાસે? તો કે 38.5 માઇનસ 2 X બાર હતા તમારા 38.36. બરાબર. હવે આ બંનેનો ગુણાકાર તો કે 115.5 માઇનસ આ બંનેનો ગુણાકાર એટલે બરાબર. હવે આનો બાદ બાકી એટલે 38.78. આ તમારો જવાબ આવી ગયો. બરાબર. હવે બીજી રીતે તમારો 36મા નંબરના પેજ ઉપર છે, જુઓ. 114 4 નંબરના પેજ ઉપર 36મા નંબરનો સમ છે એ જુઓ. હવે તમને દેખો કે 1 2 3 4 થી 7 7 થી 10 10 થી 11 એટલે આ અસતત કહેવાય. કયું કહી શકાય? અસતત. અસતતની રીતે પણ તમે આસાદિત જ કરવાનું છે.
બરાબર. આ મિશ્ર વર્ગ લંબાઈ છે કે પહેલાં સરખું છે પછી અલગ અલગ રીતે છે. બરાબર. તો પણ તમારે આશાદિત જ કરવાનું છે. બે મેથડમાં આશાદિત કરવાનું છે કે જ્યારે તમને વર્ગ લંબાઈ એફમાં સૌથી મોટું પુનરાવર્તન થતું હોય ત્યારે આશાદિત, અને આવી રીતે અસમાન આપેલું હોય ત્યારે પણ આશાદિત કરી શકો છો. તો સિમ્પલ છે, આવી રીતે જ કરવાનું છે. એક્સ શોધવાનો, અહીંયા તમારે ડીવાળી મેથડ કરવી હોય તો ડીવાળી પણ કરી શકો છો, અને એફડી એટલે કે આ બંનેનો ગુણાકાર કરવી હોય તો પણ મેથડ કરી શકો. આની આ જ મેથડ તમે અગાઉના દાખલામાં કરવી હોય તો પણ કરી શકો છો. કોઈને એવું કંઈ જ નથી કે મારે આ એફડીવાળી જ મેથડ કરવી. કોઈને હવે એવું છે કે અહીંયા એક્સ મળી ગયો, એક્સ તમે કેવી રીતે મેળવશો? આ બંનેનો સરવાળો ભાગ્યા 2. અહીંયા નથી તો 1 ના 1, 2 ના 2, 3 ના 3 મૂકી દેવાના. આ બંનેનો સરવાળો ભાગ્યા 2, આ બંનેનો સરવાળો ભાગ્યા 2, આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલા મળી જશે. હવે બહુ નાની રકમ છે તો તમે એફ અને ડીનો, એફ અને એક્સનો ગુણાકાર કરી દો, CF કરી દો અને આ સૂત્ર મૂકી દો. આ ટૂંકી રીતને દાખલાની ગણતરી થઈ ગઈ. હવે તમારે આની અગાઉનો દાખલો મેં કરાયેલો હતો, આમાં પણ આ મેથડ કરવી હોય તો કરી શકો છો. એક્સ મળી ગયો છે, એક્સ મળી ગયો છે તો એફ ડીનો શું કરવા, એક્સ અને એક્સનો, એફ અને એક્સનો શું કરવાનો, ગુણાકાર કરી દેવાનો. એટલે તમારે આમ ડી શોધવાનું રહેશે નહીં. CF કરી નાખો, CF કરીને પછી આ સૂત્ર મૂકી દો. એ રીતે કરવું હોય તો પણ જવાબ તો આવશે. પછી એમ કરી નાખો, એમ કરી જાય એટલે પછી જુઓ. બરાબર. અને આશાદિતની રીતે સૂત્ર મૂકી દો, દાખલાનો જવાબ આવી જશે. આલેખની રીતે પૂછાતું નથી એટલે આપણે કરતા નથી, ને પરીક્ષામાં પૂછાશે તો હું તમને એવું જ કહીશ કે ભાઈ સતતની રીતે કરો કે આશાદિતની રીતે દાખલાની ગણતરી કરો. એટલે આલેખની રીતે હું કરાવતી નથી. અને આલેખની રીતે પણ બહુ સિમ્પલ જ છે કે જ્યારે તમને આ રકમ આપેલી છે તો શું કરવાનું, 4/10 × 10, કારણ કે આપણી વર્ષ લંબાઈ 10 છે. બરાબર. તો તમારે જાતે જોશો તો પણ આવડશે. એટલે 3.5 તમારું આખું તમારી જાતે કરવાનું રહેશે, તમને આવડશે. આમાંથી સૌથી મોટો કયો છે તો કે બહુલક એ છે. આમાંથી સૌથી મોટો 25 છે તો 13 આવશે. બરાબર. આમાં તમારે એફવાળી રીત કરવાની, એલવાળી રીત કરવાની આવશે. બરાબર. આમાં તમારે જોવાનું કે પુનરાવર્તન સૌથી મોટી રકમ છે, પુનરાવર્તન નથી થતી તો કઈ મેથડ કરવાની, એ તમારે 3.5 જાતે કરવાનું રહેશે. હવે ટોટલી તમારા બધા દાખલા પતી ગયા છે. તમારે ત્રીજું ચેપ્ટર અહીંયા પતી ગયું છે. હવે હું કાલથી ચાલુ કરીશ, પહેલું ચેપ્ટર થિયરિકલ ચાલુ કરીશ. ત્રીજું ચેપ્ટર આખું પતી ગયું છે. તમારે તમારી રીતે રોજ રિવિઝન કરતું રહેવાનું તો તમને સમજ પડશે.